હર મહાદેવ, કેમ છો બધા મિત્રો? મોજમાં જશો? હું પણ મોજમાં છું. આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. વાગવામાં થયા છે 10 અને મારા મમ્મી આજે કર્યા છે ધૂળઝાડા. બધાય કરવાના છે ભાઈ. તો આજે આપણે ઘરે છીએ, પાર્લરે ગયા નથી. આજે ધૂળઝાડાનું કામકાજ છે, બધું ભર્યું છે ગંધારું. તો આપણે હવે સાફ કરવાનું છે, કેમ કે દિવાળી આવે છે એટલે ધૂળઝાડા તો કરવા જ પડશે. કોની ઘરે ધૂળઝાડા અત્યારે થાય છે? અમારા ખુશી મેડમ પણ થોડીક હેલ્પ કરાવે છે ઊંઘમાં કે ભાઈ ક્યાંય કઈ વાંધો નથી ને. હે ખુશી, તું જરા કરાવસ? તું હે ખુશી, તું જરા કરીશ ને? તું જો એ કે મને પેલા ચેકિંગ કરી લેવા દો, પછી મને બોલાવજો. તો ફ્રેન્ડ્સ, મારી જોડે કન્ટિન્યુ રહેજો. તો ફ્રેન્ડ્સ, આપણે કામકાજે લાગી ગયા છીએ, મળિયા ઉપર ચડી ગયા છીએ. અહીંયા મારા મમ્મી વાસણ કરે છે અને આપણે આ બધી કાંધી બાંધી સાફ કરી નાખીએ, પછી પાછા મળીએ. તો ફ્રેન્ડ્સ, થોડું ઘણું કામકાજ પતી ગયું છે. મારા મમ્મીએ મસ્ત મજાના વાસણ બધું કરી નાખ્યું છે. અહીંયા મારા ખુશી મેડમ ધ્યાન રાખે કે વાસણને કંઈ થાય નહીં. અને અહીંયા રસોઈ પણ ભેગી મમ્મીએ બનાવી છે. જમવામાં છે જ મસ્ત મજાના આલુ પરોઠા અને અહીંયા થોડીક મારા માટે ઈડલી પણ બને છે. તો ચાલો બધા જમવા માટે. તો જમી કરવીને થોડું ઘણું કામ બાકી છે એ કરી નાખીએ. મારી જોડે બન્યા રહેજો. તો આપણે બેસી ગયા મસ્ત મજાના જમવામાં તો આજે તમે જોઈ જશે આલુ પરોઠા અને ઈડલી છે. જોરદાર મજા આવે છે. ચાલો બધા જમવા માટે. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ હતી પાર્લરેથી ઘરે. બધું ત્યાં કામકાજ પતાવી દીધું હતું, થોડું ઘણું બાકી રહી ગયું અને મારા ગ્રાહકના ફોન આવતા હતા. હું પછી પાર્લર આવી ગઈ, બધું કામકાજ કરી. પછી અટાણા આવી ગયા છે અમારા શીતલ દીદી. હાય. હા, અમારા છોટી દીદી. હેલો, યુ ફાઇન? હું આવી રહી. અત્યારે હેરસ્ટાઈલ વાળવાનો કાર્યક્રમ ચાલુ છે. અમારા શીતલબેન શીખે છે હેરસ્ટાઈલ વાળવાનું. એ મારે ચોટેલી વટાણ થાય છે ટ્વિસ્ટ વાળી. અહીંયા પણ કરે છે શીતલ દીદી. અહીંયા થોડું ગડબડ થઈ ગયું. હું આવી ગઈ છું ઘરે. અમારા ખુશી મેડમ જોડે મસ્તી કરું છું. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું પાર્લરેથી ઘરે અને અમારું મસ્ત મજાનું બધું ક્લીન થઈ ગયું છે. આપણે કરી નાખ્યું છે મસ્ત મજાનું ચોખ્ખું. પાર્લરેથી આવી ગયા ઘરે તો આપણે જમી કરી પણ લીધું છે, કામ બામ બધું પતાવી દીધું છે. તો મારો બ્લોગ કેવો લાગે છે જરૂરથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મહાદેવ.